મિત્રો, ખેડૂતોના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી છેલ્લા 2 મહિનાથી વિવિધ સ્તરે આંદોલન ચલાવી રહી છે, મિટિંગો કરી રહી છે, મુદ્દા ઉઠાવી રહી છે. ખેડૂતોને આપે જોયું હશે કે હળદળમાં જે થયું, મોડાસામાં જે પશુપાલકની સાથે થયું એની હત્યા થઈ, સાથે સાથે એ ભાવનો મુદ્દો હોય, એપીએમસીમાં કરડા પ્રથાનો મુદ્દો હોય, એને જે વળતર મળવું જોઈએ એનો મુદ્દો હોય, કે હાઈ ટેન્શન લાઈન નાખવાનો મુદ્દો હોય, કે ખેડૂતોને કોઈના કોઈ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે, શોષણ કરવામાં આવે છે, એનો મુદ્દો. આ તમામ મુદ્દાઓને લઈને 2 મહિનાથી આમ આદમી પાર્ટી છે સતત 8 થી 9 જેટલી કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં કરી અને મેં જાહેર કર્યું હતું સુદામડામાં, આપણે ખબર તો 10 મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી આગામી સમયમાં મુખ્યમંત્રીને મળશે. અને આપણે જોયું હશે કે 8,000 જેટલા ગામોમાં ખેડૂત ન્યાય પંચાયતો કરી અને લગભગ 80,000 જેટલા ખેડૂતોનું સમર્થન પત્ર મેળવ્યું. હજી એ પ્રોસેસ ચાલુ છે. અને પછી અમે મુખ્યમંત્રીને મળવા ગયા. મુખ્યમંત્રીએ પણ 11 મુદ્દાઓ 10 હતો ને પછી હાઈ ટેન્શન લાઈનનો એડ કરવામાં આવ્યો કે લોકોની, ખેડૂતોની ખૂબ માંગ હતી. કચ્છમાં છે, ધાંગધ્રામાં છે, આખી લાઈનો નીકળે છે. આખા ગુજરાતમાં બેફામપણે ખેડૂતોના ખેતરોમાંથી મોટી મોટી લાઈનો નીકળે અને ખેડૂતોને વળતર પણ ન મળે અને પોલીસનો અત્યાચાર કરવામાં આવે. પોલીસ અને સરકાર જાણે ઉદ્યોગપતિની દલાલી કરતી એવી સ્થિતિમાં આવે ત્યારે આ મુદ્દો પણ અમે એડ કર્યો. અને ગતરોજ અમે ધારાસભ્ય અમારું ડેલિગેશન મુખ્યમંત્રીશ્રીને મળ્યું. મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી છે. મુખ્યમંત્રીને કહ્યું છે કે આ પ્રશ્નોનો ઉકેલ લાવો અને થઈ શકે એવા છે. માની લો કે હેક્ટરે 50,000 રૂપિયા આપી શકાય એવું છે, 12 કલાકે દિવસે વીજળી આપી શકાય એવી છે. તો એ 11 મુદ્દાઓ મિત્રો ચર્ચા કરી. મને પૂરો વિશ્વાસ છે મુખ્યમંત્રી શ્રી અમને સાંભળ્યા, આખા ડેલિગેશનને સાંભળ્યા. મુખ્યમંત્રીશ્રીને એ પણ કહ્યું કે બધાની પાસે સમય ઓછો છે એટલે ભગવાન આપણે સારા કામ કરાવડાવે છે. અને મુખ્યમંત્રીશ્રીએ ખાતરી પણ આપી છે કે આ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવશે અને અમને સાંભળ્યું પણ કરો. એ માટે હું ખેડૂતો વતી, ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું. પણ સવાલ એ છે કે આ 11 મુદ્દાઓ જો ઉકેલ નહીં કરવામાં આગામી બજેટ સત્ર સુધીમાં, તો મેં એમને કહ્યું છે બજેટ સત્રમાં સુધીમાં જો આ ઉકેલ નહીં આવે ખેડૂતોના પ્રશ્નનો, તો સડકથી લઈ અને સદન સુધી, વિધાનસભા સુધી આમ આદમી પાર્ટી ફરીથી આંદોલન ચલાવશે અને જન આંદોલન પણ ઊભું કરીશું. આજે સાઇન કેમ્પેનમાં 80,000 ખેડૂતો છે, એની જગ્યાએ પછી 20 લાખ ખેડૂતોની સાઇન કેમ્પેન ચાલશે. અને વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યો છે મજબૂતાઈથી આ મુદ્દાઓ ઉઠાવશે. અને પછી એક જ વસ્તુ રહેશે કે જો સરકારને અમારે તો કામથી મતલબ છે, અમારું વિપક્ષ તરીકેની ભૂમિકા હતી, લોકોને સાથે લેવાની ભૂમિકા હતી, એક યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડવાનું. આવું કોઈ પાર્ટી અત્યાર સુધી નહીં કરી. અમે યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડ્યું પણ કર્યું અને એમને પણ તક આપી છે કે તમારા હાથમાં હતા તમે કરી લ્યો, નહીં તો પછી અમે જન આંદોલન કરીશું. અને મજબૂરીએ ખેડૂતો માટે અમારે લડવું પડશે, ગરીબો, ભાગિયાઓ, મજૂરો, શ્રમિક લોકો માટે અમારે લડવું પડશે, એ વાત નક્કી છે. અને એટલે જો આ મુદ્દાઓ બજેટ સત્ર સુધીમાં, ફેબ્રુઆરીમાં બજેટ સત્ર છે પહેલા જો સોલ્વ નહીં થાય તો આમ આદમી પાર્ટી જલદ આંદોલન કરશે. અને એ માટે અમે ઈચ્છીએ છીએ કે ગુજરાત આખું અમારી સાથે. जय जवान जय किसान। गुजरात में किसानों पे बार बार अत्याचार हो रहे हैं, उनके दाम की बात हो या हाई टेंशन लाइन उनकी खेत में डालने की बात हो या उनको दूध के दाम, मिल्क के दाम देने की बात हो, उन पर गोलियां बरसाई जा रही, लाठियां बरसाई जा रही है और बिजली फ्री देने की बात हो, अत्याचार हो रहा है सब जगह, उसी की बात हो, सब लोग मांगों को लेकर पिछले 2 महीने से आम आदमी पार्टी गुजरात में किसान महापंचायत कर रही थी, किसान न्याय पंचायत कर रही थी और 8 से 9 बड़ी सभाएं की हमने और एक सुदामड़ा में भी सभा की जिसमें 10 मुद्दे हमने किसानों को कहे थे और किसानों का समर्थन मांगा था। और उसके बाद 8,000 जितने गांवों में हमारी न्याय पंचायत, किसान न्याय पंचायत छोटी छोटी मीटिंगें हुई और उसमें 80,000 से ज्यादा किसानों का समर्थन पत्र लिया गया। तब ये बात बोल रहे थे यार समर्थन पत्र लेकर क्या करेगी आम आदमी पार्टी।
आम आदमी पार्टी एक ऐसी पार्टी है जो मुद्दों का हल चाहती है। हम राजनीति के सिर्फ करने नहीं आए, राजनीति तो बाय प्रोडक्ट है, अगर आप नहीं करोगे तो हमें आना पड़ेगा। बाकी हम राजनीति में आए वो मजबूरी से आए, आप काम नहीं कर रहे, और इसलिए 80,000 किसानों को जो समर्थन पत्र दिया था उसको लेकर हमने विधायकों के साथ, हमारे डेलीगेशन के साथ कल मुख्यमंत्री से मिले हैं। मुख्यमंत्री का भी आभार मानते हैं कि उन्होंने हमारे मिलने का टाइम दिया। हमने उनको जो 10 मांगे थी और 11वीं मांगी, जो हाई टेंशन लाइनें किसानों के खेत में बलजबरी से डाल दी जा रही है और पुलिस का अत्याचार हो रहा है, उस मामले में भी हमने वहां पे मुख्यमंत्री को 11वां मुद्दा भी ऐड करके दिया है। तो 11 मांगे हमने रखी है, मुख्यमंत्री ने सुनी है और ये सही प्लेटफॉर्म पर आम आदमी पार्टी ने पहुंचाई है। ये आम आदमी पार्टी सिर्फ निमित्त है, ये किसानों की मांगे हैं और किसानों की जायज मांगे हैं, जो जिंदा रहने के लिए और खेती जिंदा रहे इसके लिए मांगे हैं, कोई पॉलिटिकली मांगे नहीं। लेकिन मुख्यमंत्री श्री कल सुने तो सही है और उन्होंने आश्वासन भी दिया है, लेकिन हम ये कहना चाहते हैं कि अगर बजट सत्र तक ये मांगे पर घोर विचार नहीं किया जा रहा, मांग पूरी नहीं की जा रही है, तो मजबूरन आम आदमी पार्टी को किसानों को लेकर और बड़ा आंदोलन करना पड़ेगा। हम सड़क से लेकर सदन तक, यानी कि विधानसभा में भी ये मुद्दा उठाएंगे, सड़क में जन आंदोलन करेंगे और ये जो 80,000 किसानों का समर्थन पत्र लिया है इसको बढ़ाकर हम 20 लाख समर्थन पत्र अगले समय में भरवाएंगे। तो आश्वासन दिया है मुख्यमंत्री श्री ने, लेकिन मैं चाहता हूं कि मुख्यमंत्री श्री गौर करके इनका निराकरण लाए, ये बहुत ही जरूरी है। और हम सब लोग आम आदमी हैं, किसान के बच्चे हैं, मजदूर श्रमिक से जुड़ी हुई पार्टी है और बच्चे हैं, हमें कोई राजनीति आती नहीं है, काम करते हैं। और किसानों की भी जब मांगे भरवाई जा रही थी तब लोग कह रहे थे कि ये तो मांगे भरवा रहे, ऐसे पत्र भरवा रहे, कहीं से नहीं। पहला ऐसा पक्ष है आम आदमी पार्टी जो योग्य प्लेटफॉर्म पर उन्होंने दिया है। हमने भाजपा की सरकार को मौका भी दिया कि आप कर लो, कि किसानों के अभी 2 साल आपके पास है भी सही है, आप शुरू करो इस मांगों को पूरी करने के लिए, और जायज मांग है। लेकिन नहीं करेंगे तो हमें आंदोलन करना पड़ेगा और हम ये करने के लिए तैयार हो। और तभी मैं सभी किसानों को, मजदूरों को, श्रमिकों को बोल रहा हूं कि आप लोग, आपकी मांगे रखी गई, नहीं स्वीकार करते तो हमें जल्द आंदोलन करना पड़ेगा और 20 लाख पर जय जवान जय किसान।